હરણીના ભીડભંજન મારુતિ મંદિરને લઈને મોટો દાવો. ભારતનું પ્રથમ હનુમાન મંદિર હોવાનું કહેવાયું. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ શ્રી ભીડભંજન મારુતિ મંદિર હાલમાં સોશિયલ મીડિયા તેમજ શ્રદ્ધાળુઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મંદિરના પૂજારી હર્ષદ ગોસ્વામીએ પોતાના 8 વર્ષના સંશોધનના આધારે દાવો કર્યો છે કે આ મંદિર ભારતનું પ્રથમ હનુમાનજીનું મંદિર છે. પૂજારીના જણાવ્યા અનુસાર આ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન સ્કંદ પુરાણમાં જોવા મળે છે, જે તેને અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક બનાવે છે. મંદિરની એક વિશેષતા એ છે કે અહીં હનુમાનજી એકાદેશ્વર સ્વરૂપે બિરાજમાન છે, જે ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. આ ઉપરાંત તેઓએ દાવો કર્યો છે કે મંદિરની મુદ્રા અને તેની ઓળખ રામચરિતમાનસના બાલકાંડના દોહા 76:1માં પણ વર્ણવાઈ છે. આ પૌરાણિક ઉલ્લેખોને આધારે મંદિરને અનોખું અને વિશિષ્ટ સ્થાન મળ્યું હોવાનું કહેવાય છે. આ દાવાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મંદિર ખાતે ભક્તોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. બીજી તરફ ઐતિહાસિક દ્રષ્ટિએ આવા દાવાની સત્યતા અંગે નિષ્ણાતો દ્વારા વધુ અભ્યાસ અને પ્રામાણિકતા જરૂરી હોવાનું પણ માનવામાં આવે છે. આ સમગ્ર મામલો હવે ધાર્મિક તેમજ ઐતિહાસિક ચર્ચાનો વિષય બન્યો છે. અત્રે ઉપસ્થિત પધારેલા સર્વે પત્રકારો, ભાઈઓ, બહેનો અને સ્નેહીઓને મારા જય સિયારામ અને શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજની કૃપા, આપ બની રહ્યા આશીર્વાદ. આજે આપણે જે હેતુથી એકત્રિત થયા છે એ હેતુ માત્ર સનાતન ધર્મ અને આ વિશ્વની અંદર આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પરમાત્માનું કેવું પ્રભુત્વ છે એની એક ચર્ચા માટે ભેગા થયા છે કે નહીં કે પ્રતિસ્પર્ધા માટે. કોઈ સ્પર્ધા નથી કે કોણ મોટું કોણ નાનું. સ્પર્ધા વગરની વાત આપણે કરીશું. તો સર્વપ્રથમ આજનો વિષય છે કે અમે ઘણા વર્ષોથી અભ્યાસ કરતા અમને એમ માલુમ પડ્યું છે, બધા ધર્મનો, પુરાણો, સદગ્રંથનો અભ્યાસ કરીને અંતે આજે અમે એ સિદ્ધ કરવા જઈ રહ્યા છે કે આ ભારતનું પહેલું હનુમાનજીનું મંદિર છે એ સિદ્ધ કરવા જઈ રહ્યા છે. અને તમારા સહયોગથી, તમારા સહકારથી અને જે સત્ય છે એ તમને અમે પ્રસ્તુત કરીએ, જેથી કરીને તમને અમારો વિષય છે એ વિષય પર તમને ક્યારે પણ બોલતા કે છાપતા કે કોઈ આંગળી તમારા પર ના કરે, ના મારા પર કરે. તો એના માટે કે ભારતનું પ્રથમ શ્રી ભીડભંજન હનુમાનજીનું મંદિર છે એની સિદ્ધિ તરફ હું વાત કરી રહ્યો છું. તો સર્વપ્રથમ કે ભારતમાં અનેકો હનુમાનજી મહારાજના મંદિરો છે. તો આ પ્રાધાન્યતા શ્રી ભીડભંજન હનુમાનજીને જ કેમ આપવામાં આવી રહ્યું છે? તો એ વિષય પર ચર્ચા કરતા કે બધાને ખબર છે અનેકો મંદિર હનુમાનજીના છે. જેવી રીતે અયોધ્યામાં હનુમાનગઢી છે, સાલાસર બાલાજી છે, પછી બેડી હનુમાન જગન્નાથપુરીમાં છે જે બહુ સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં સારંગપુરનું પણ હનુમાનજીનું મંદિર છે. પણ આ બધાથી વિશેષ કઈ તત્વ છે, એની મહાનતા શું છે એ માટે હું કહું છું. હવે આ જે સંવાદ અને હું જેના માધ્યમથી આજે કહેવા જઈ રહ્યો છે એ આપણું હજારો વર્ષ પુરાણું જે શાસ્ત્ર છે, જે સ્કંદ પુરાણ છે, જે સ્કંદ પુરાણના 7 ભાગ અને 7 ભાગની અંદર આખું સ્કંદ પુરાણ વહેંચાયેલું છે. અને સ્કંદ પુરાણના એક ભાગની અંદર વિશ્વામિત્ર મહાત્મય છે અને વિશ્વામિત્ર મહાત્મયની અંદર શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજનું વર્ણન છે. અને આ વર્ણન કોણ કહે છે? તો કે પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે. તો કઈ રીતે કહે છે? તો કે હે પાંડવો, કેમ હનુમાનજી મહારાજ શું છે? પાંડવે સવાલ કર્યો, પણ સંક્ષિપ્તમાં કહું તો એક જ વસ્તુ, જે શ્લોક છે 16મા અધ્યાયનો વિશ્વામિત્ર
વિશ્વામિત્ર મહાત્માએ 26 અધ્યાયો છે અને એના અનેકો શ્લોક છે. એમાંનું 16મા અધ્યાયમાં એમ બતાવ્યું છે કે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર. કે પહેલી શરૂઆત છે ભારતનું મંદિરનું પહેલામાં પહેલું પ્રમાણ આ છે. દરેક હનુમાનજીના મંદિરો છે અને દરેક હનુમાનજી ભગવાન શિવના એકાદશ સ્વરૂપે બિરાજમાન થાય છે. પરંતુ રામજી એવું કહે છે કે અહીં ભીડભંજન હનુમાનની અંદર હનુમાનજી મહારાજ જે બિરાજમાન છે, હનુમાનજી તો છે પણ શિવના 11 રુદ્રના ઈશ્વર તરીકે બિરાજમાન કરવામાં આવ્યા છે. આજે મને તમને ખબર છે કે 11 રુદ્ર છે, પણ 11 રુદ્રના મંદિર ક્યાં છે એ મને કદાચ મને તો ખબર નહીં, કદાચ આપ તો પરિભ્રમણ કરતા તો ખબર પડતી હશે. પણ 11 રુદ્રના જે ઈશ્વર એક છે એ હરણીમાં બિરાજાવ છે. એ ભારતનું પહેલું મંદિર છે. આ બીજો હવે તો થોડા ઇતિહાસને હું સ્પર્શ કરી રહ્યો છું કે સાધુ સંતોને એટલું કષ્ટ હતું કે હિરણાક્ષ નામનો દૈત્ય હતો અને હિરણાક્ષ નામના દૈત્ય અતિશય પરેશાન કરેલા હતા. એનું વધ પ્રભુજીએ કે એનો મોક્ષ કરી રામજીએ દરેકનું સંકટ દૂર કર્યું. ઋષિ મુનિઓ સાધુ સંત અહીંયા કે વીરોની નગરી હતી અને વીરોની નગરી ઉપરથી એમ કહેવાય છે કે વડોદરાનું નામ વીરોની નગરી પરથી વડોદરા પડે છે. મારી પાસે એના પ્રમાણો ઠોસ પ્રમાણો છે. તો કષ્ટ સંકટ દૂર કરે અને સહજ ભાષા ગ્રામીણ ભાષામાં